બનાસકાંઠા અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી તેજસ પટેલની વાત કરવામાં આવે તો જ્યારે સહિતની ટીમ દ્વારા પાલનપુર તાલુકાના ચંડીસર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ઘી બનાવવાની ફેક્ટરી તેમજ ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા। તે સમયે દરમિયાન વેપારીઓ ગોડાઉનને તાળા મારી ફરાર થઈ ગયા હતા। આ ઘટનાને પગલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પોલીસને જાણ કરી ગોડાઉન ખોલવામાં તેમજ અંદર પડેલ શંકાસ્પદ ઘીના જથ્થાના નમૂના લેવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી। આ અગાઉ પણ ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઝડપાયેલા ઘીના નમૂના ફેલ થયા હોવાનું ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું। અત્યારે તો ફૂડ વિભાગ દ્વારા વેપારીઓને બોલાવી ઘીના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના પગલે ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ નામની ઘીનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન પેઢીના માલિક ઘી બનાવતા હોય એવું પ્રાથમિક હતી। તો અગાઉ પણ આ પેઢી સામે 2 થી 3 વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે। એની સંદર્ભે ફરીથી આ ઘી બનાવતા હોય એની બાતમીના આધારે એમની પાછળ તપાસ કરતો એમનું એક ગોડાઉન છે, એ ગોડાઉનમાં એ માલ સંગ્રહ કરતા હોય એવું જણાયેલું। તો એ ગોડાઉનની પણ તપાસ કરતો ત્યાંથી ગોડાઉનના માલિક એ નાસી ગયેલા। ત્યારબાદ આ પોલીસને જાણ કરી એમને હાજર કરી ફૂડ સેફ્ટી એક્ટ હેઠળની કામગીરી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં વિભાગે શું મુદ્દામાલ જપ્ત કર્યો છે? હાલમાં અત્યારે તપાસ ચાલુ છે। કેટલી જગ્યા કરવામાં આવી છે? કુલ 2 જગ્યાએ તપાસ એની કરેલી છે। રાતની ગાડી